કોઈ પ્રેમી એની પ્રેમિકાની પગની પાનીએ ચુંબન કર્યું હોય એવો કોઈ ઇતિહાસ નથી. તો મેઘાણી આ શબ્દ શું કામ વાપર્યો? ગાયક આ પ્રસંગ લઈ લો, તમે થૂક આવો. મને પ્રસંગ લેવા ગયો પણ પછી યાર આને પણ એવી ઉપડી ને મારા સાંભળવાની મને ખબર હતી. એ બોલતા નહોતા પણ એની આંખ મને કહેતી હતી આ પ્રસંગને એની ફરમાઈશ હતી. મને કે ઈ ઓલું ઈ જ સાંભળવાનું. રાજસ્થાનનો પ્રસંગ છે સાહેબ. રાજપૂતના લગ્ન થયા. અતિયુક્ત લાગે માફ કરજો. રાજસ્થાનની ઠાઠ આપ જાણો છો. પગના હાથના પોંચેથી લઈ અને કોણી સુધીની હાથી દાંતની સુડલીઓ અને કોણીથી લઈને ખંભા સુધી હાથી દાંતની સુડલીઓ, જે જોઈ હોય ખબર હોય બધા. એમાં લગ્ન થયા અને રાજપૂતાણીએ પોતાના કોણીનું ઓશિકું આપેલું. મેઘાણીને વાંચ્યો ને કવિ કાગને વાંચ્યો, બેયમાં રાજપૂતની એક ભૂલ કાગવાણીમાં આ વાર્તા છે અને મેઘાણી કાગ બે અહીંયા એક થઈ જાય છે. બરોબર કોણીનું ઓશિકું અને રાજપૂતની કાનની બુટી સુડલાની શિફ્ટીમાં આવી અને ઓય બાપ કરીને શિફ્ટી આવી અને રાઈડ નખાઈ ગઈ. રાઈડ તો રાજપૂતને નખાઈ ગઈ સાહેબ, પણ બાઈએ કોણી લઈ લીધી. કોણીની પણ પેન્ટ હેરવી લીધું. હાય હાય નાની હતી ને મારી બેનપણી એમ કહેતી હતી કે તું કેવો ધણી પસંદ કરી, ત્યારે હું એમ કહેતી હતી કે સૈયર પહેરું છુડલો જીનરી અખિયા લાલ, પછી ઘડીભર સુહાગર રહું આળખો આખો ન્યાલ. એને બદલા કાનની બુટી આવી ગઈ ને ઓય બાપ કરી ગયો. આ ધીંગાણામાં હું જઈ શકે. પોતાની જિંદગી ઉપર એને આઘાત લાગ્યો. પણ તા તો રાજપૂતે સમજી ગયો કે ભૂલ થઈ ગઈ છે. આડી તલવારો આવી ગઈ બે માણસની વચ્ચે. બે જીવે છે પણ એ પરિવારને ખબર નથી પડવા દેતા. પણ બેઠા બેઠા વાતો કરે કે ખા રાજપૂત તક પણ સમય આવે ત્યારે ને બસ એટલો મર્મ આવ્યા કરે. અને એમાં બાદશાહી ફોજ ચડી દિલ્હીથી ગામને ટીમે રડીબાંગ ઢીબાંગ બુંબિયો ઢોલ વાગ્યો અને સિંધુડા સૂર ફૂકાણા હરણાઈના. અને ત્યારે રાજપૂતને થયું કે વર્ષોની પડેલી વેદના આ જવાબ દેવાનો અવસર આવી ગયો છે. અને રાજપૂતાઈ મળી ફડાકા મારવા. બખ્તરની એક કડી બાંધે બીજી કડાક દિન તૂટે અને તૈયાર થતા હતા. પણ રાજપૂતાણી જરૂર કે ઉભા જોતા હતા કે મેળીની અટારીએ કા ખોટો ચાર થાય. આવી લઘુતા ગ્રંથિ બંધાઈ જાય ને કાઢવી બહુ અઘરી. ખોટો છે. રાજપૂતને દાંત આવ્યા કે આ તમામ રાજપૂતાણીઓ એના ધણીના હાથમાં તલવાર આપે છે અને સામે ઊભા છે. પણ એને એક મારી જે ભૂલ એને કાયમ મગજમાં બેહી ગઈ. જાતા એમ છું કે એકવાર જો શક્તિ અડી જાય ને તોય મને પોરો ચડે. એટલે કીધું કે ઓલી હાંગ તો અંબાવો. તોય મેળીને અટારીયેલી કીધું કે હવે રાજપૂત બહુ વજન થાય ખોટો. વેણે મારી નાખ્યા. પણ પગની એડી મારી પગાક જામ કરતી એમ કે ભાઈ એ ઘોડી નીકળી ગઈ. યાલી હાંજ પડે જે રાજપૂત પાછા ન આવે ત્યારે એ સતી થવાના રિવાજ, જવહર કરવાના રિવાજ. અને જે રાજપૂત પાછા ન આવે એની અર્ધાંગના એ રાજપૂતાણી પરિણાના કપડા પહેરે, હાથમાં ગંગાજળની લોટી લે, તુલસી પત્ર લે, પૈસો લે અને વેલડું હણગારી અને સાહેબ ધણીનું મસ્તક ગોતવા નીકળે. જે નહોતા આવ્યા એ બધા વેલડા નીકળ્યા. આ નહોતા આવ્યા પણ આ દાસીએ કીધું બા સાહેબ કહા બા નહીં કે આપણે જવું જોઈએ કે એ વૈયા ગયા હોય અહીંયા. હું એ નીકળી ગયા અહીંયા ભોંઠા પડશું કે ના બા જવું જોઈએ. છેવટે જાય છે. સમરાગઢની ફરતા જોવા જેવું હતું. જોઈને ખાલી આટો મારીને વૈયા આવ્યા. કાંઈ મળ્યું નહીં. પોતાના ગઢમાં જ આમ નીચે ઉતરે છે ને ગઢને દરવાજે એના હાહુમાં દીકરાની જણનારી જનેતા ઉભેલી, અડીખમ ક્ષત્રિયાણી. અને પોતાના દીકરાની વહુને રથમાલી નીચે ઉતરતા જોયા અને ધીમા આવ્યા ત્યારે કીધું બહુજી હા બા કેમ ખાલી?
અને તેથી ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો એની હાહુને કે સારે રણ में मैं फिरी जारी हाथ लिया પણ બાઈજી તેરે બેટડે હો તો દોકુળ લજવ્યા. હે માં, હું આખા સમરગણમાં આટો મારી આવી, ક્યાંય ધડ માથું કાંઈ મળ્યું નહીં. મને લાગે છે ભાગી ગયો લાગે. તારું તો ધાવણ લજવું પણ મોહાળે લજવતો ગયો લાગે છે. તા તો બુઢી ક્ષત્રિયાણીના 32 કરોડ ઠરડાઈને બેઠા થઈ ગયા અને એટલું કીધું બહુજી મેરો બેટડો તું હી સુગંધરો કાંત કા હશે ઘોડાની ગમ સાણીમાં અને કા હશે ગજ દંત. બેટા મોઢું સંભાળીને વાત કરો. મારું ધાવણ ધાવીને મોટો થયો છે અને તારી જેવી સિંહણનું પડખું સેવ્યું છે. એ કાં હશે ઘોડાની ગમ સાયણમાં અને કાં હશે ગજ દંત. કાંઈ મારા દીકરાનું માથું હાથીના દંતાસળ ઉપર લટકતું છે. પણ સાહેબ ફરીવાર પાછા જાય છે અને જ્યાં સમ્રાગણની મધ્યમાં આવે છે અને સુબાની સામે રાજપૂત લડ્યો છે. ઘોડાની માથેલી ઈ રાજપૂતે સલાંગ મારેલી અને એમ કહેવાય કે સુબાના છાતીમાં કટાર હોતો હાથ હાલવી દીધો હતો. અને પાછળથી અંગરક્ષકો એમ કહેવાય કે ભાલાના એવા ઘા કર્યા કે મોરલો કળાઈ પૂરેલો ઘાયલ થઈને પીડ્યો હોય એમ ભાલા હોહરવા 50 વયા ગયેલા છે. એ ભાલાની નોક ઉપર પોતાનું શરીર લટકી રહ્યું છે અને હાથી ગાંડો થઈ ગયેલો અને રાજપૂતની વાડીમાં હાથીનો દાંત ભાંગી ગયેલો છે. એ દાંતને ટેકે માથું છે અને ભાલાને અણિયુંને ટેકે શરીર છે. રાજપૂત બેઠા છે ત્રમ 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 લોહી નીતરે છે. પણ એક જ વાર રાજપૂત એટલું જ કહે છે, કહી વિધાતા મારી રાજપૂતાણી એકવાર મારી સામે આવી જાય ત્યાં સુધી પ્રાણ લે તો તને બ્રહ્મ હત્યા છે. આખું જોવે છે, રાહ જોવે છે, ક્યારે આવે ક્યારે આવે. ગીધડાના ટોળા માથે ફરે છે, ક્રાઉ ક્રાઉ ક્રાઉ. અને એમાં જ્યાં રાજપૂતાણી આવીને ઉભા રહ્યા. દરબાર જય માતાજી. બસ આંખ વિચાઈ ગઈ અને બાઈ રોઈ પડી કે મારા ચૂડાની ચીપટીએ કણકણો વાલા ધણી હું તો ગવલું સમજી રે મારી ભૂલ ઘણી. એમ કરીને મસ્તક લીધું, ચિતા ખડકાણી, જય અંબેના નાદ થયા, ભગવતીના પગના અંગૂઠેલી જવાળા થઈ અને પદ્માસન લગાવ્યું છે એટલે બે પગની પાનીઓ બાઈના પગ ઉપર છે. ધણીનું મસ્તક પોતાની હામું છે અને હાડ 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 કરતો જા અગ્નિ હાલ્યો. સાહેબ લાકડાનું બળવું, ભગવતીનું ઊંડું ઉતરવું, પદ્માસન છૂટવું, માથું ફરવું અને એ રાજપૂતનું માથું જેવું એ રાજપૂતાણીના પગની પાનીએ મોઢાના હોઠનું આવવું અને મારા મેઘાણીને લખવું કે ये विवाली दिलदारोनी पगनी पानी परती सुनो कछुंबीनो रंग हो राज मने लागो, हो राज मने लागो कछुंबीनो. तू रमता जोगी हो जोगी हो मैं प्रेम का प्याला पिया पल भर में सदिया जिया मैं प्रेम का प्याला पिया पल भर में सदिया जिया सारी मधुशाला पिया पल भर में सदिया हमें घोड़ी घोड़ी प्याला भरिया टेकिला बाप पीजो कसू भी नो ना हो राज आज पीजो कसू भी नो ना हो राज आज पीजो कसू भी नो ना हे बोला दो गंगा देखी ने डगिया टेकिला हमें पीजो कसू भी नो रंग हो राज मने लागो कसू भी नो रंग हो राज मने लागो कसू भी नो
રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધન્યવાદ ધન્યવાદ ભાવથી તમે કાર્યક્રમ માણ્યો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર અને અમને પણ આવી સારી વાતો કરવાનો તમે અવસર આપ્યો એટલે અમારી જાતને ધન્ય અનુભવે છે.